अरे भाई संजय, क्या हो गया? इतना चिंता में क्यों लग रहे हो यार? कुछ नहीं यार, मार्केट के बारे में पढ़ रहा था थोड़ा सा बस। मार्केट के बारे में? अच्छा, वैसे यार फाइनेंशियल ईयर 24 में मार्केट ने कितना बढ़िया परफॉर्मेंस किया है ना। मैंने तो बहुत पैसा बनाया है शेयर बाजार से। वही तो प्रॉब्लम है यार। प्रॉब्लम है? अबे मतलब तुम्हारा पैसा नहीं बना ना मार्केट से? कहाँ बनाया यार, मुझे लग रहा था कि बाजार बहुत तेज चल रहा है और अब गिरेगा, इसलिए मैंने पैसे नहीं लगाया मार्केट में यार। कोई बात नहीं, चिंता मत करो। फाइनेंशियल ईयर 24 में जो तुमने गलती की है ना, वो गलती अब तुम फाइनेंशियल ईयर 25 में मत करना बस। मतलब फाइनेंशियल ईयर 25 में बाजार अच्छा रिटर्न देने वाला है क्या? और क्या। तो कैसा आउटलुक रहेगा? अगर थोड़ा कुछ अंदाजा है तो बताओ यार मुझे। સંજયની જેમ જો તમે પણ બજારની નાણાકીય વર્ષ 2023-24થી રેલીને ચૂકી ગયા છો અને હવે તમે નાણાકીય વર્ષ 25ના આઉટલુક અને રોકાણની સ્ટ્રેટેજી વિશે જાણવા માંગો છો તો અમે તમારી આ મૂંઝવણને દૂર કરીશું। પરંતુ સૌપ્રથમ વાત કરીએ ફાઇનાન્શિયલ યર 24માં બજારના પ્રદર્શનની, જેથી તમને માર્કેટની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મળી શકે। ગત નાણાકીય વર્ષ એટલે કે ફાઇનાન્શિયલ યર 24 ભારતીય બજારો માટે ખૂબ જ સારું રહ્યું। ફાઇનાન્શિયલ યર 24માં નિફ્ટી 50 ઇન્ડેક્સે 28%થી વધુનું રિટર્ન આપ્યું અને આ રીતે તે દુનિયાના ટોપ પરફોર્મિંગ બજારોમાંનું એક રહ્યું। રિટર્નની દ્રષ્ટિએ જાપાનના બજાર નિક્કેઈને બાદ કરીએ તો નિફ્ટીએ દુનિયાના તમામ મુખ્ય સૂચકાંકોને પાછળ છોડી દીધા છે। રિટર્નની દ્રષ્ટિએ વિશ્વના શ્રેષ્ઠ બજારોમાંના એક હોવા ઉપરાંત ફાઇનાન્શિયલ યર 24માં નિફ્ટીએ છેલ્લા 10 વર્ષમાં બીજા ક્રમનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। ફાઇનાન્શિયલ યર 21માં લગભગ 71% રિટર્ન બાદ નિફ્ટીનું એક દાયકામાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે। જો કે મહત્વની વાત છે કે નિફ્ટીની તુલનામાં મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સનું રિટર્ન વધુ જબરદસ્ત રહ્યું છે। એટલે કે દિગ્ગજોની સરખામણીએ નાના મધ્યમ શેરોના ઇન્ડેક્સનું પ્રદર્શન વધારે સારું રહ્યું છે। ફાઇનાન્શિયલ યર 24 દરમિયાન પાવર, રેલવે, સરકારી અને કેપિટલ ગુડ્સ જેવી થીમ્સ ઘણી એક્ટિવ હતી, જેમાં લોકોએ ઘણા પૈસા બનાવ્યા। આ થીમ્સ ઘણા વર્ષોથી ફ્લેવરમાં નહોતી। નાણાકીય વર્ષ 2024માં સારું પ્રદર્શન કરનારા સેક્ટર્સની યાદીમાં રિયલ્ટી ઇન્ડેક્સનું નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે। જો કે ગયા નાણાકીય વર્ષમાં દરેક ઇન્ડેક્સે પોઝિટિવ રિટર્ન આપ્યું, પરંતુ બીએસસીના રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં 2 ગણાથી વધુનો ઉછાળો જોવા મળ્યો। હવે આ સારા પ્રદર્શન પાછળનું કારણ પણ સમજી લઈએ। બજારના સારા દેખાવ પાછળનું કારણ છે ત્રણેય કેટેગરીઝમાંથી એક સાથે આવતું રોકાણ। આ ત્રણેય કેટેગરીઝમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો, સ્થાનિય સંસ્થાકીય રોકાણકારો અને સૌથી અગત્યનું રિટેલ રોકાણકારો સામેલ છે। ફાઇનાન્શિયલ યર 24માં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું, જે છેલ્લા 2 વર્ષમાં એટલે કે ફાઇનાન્શિયલ યર 22 અને ફાઇનાન્શિયલ યર 23માં થયેલી 2.5 લાખ કરોડની વેચવાલી કરતાં પણ વધુ છે। ઊંચા વેલ્યુએશન અને વધતા વ્યાજ દરોને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશોમાંથી તેમનું રોકાણ પાછું ખેંચી લેવું પડ્યું હતું, પરંતુ હવે સમગ્ર વિશ્વમાં ફુગાવામાં ઘટાડા પછી સ્થિરતા પાછી આવી રહી છે, જેનાથી ફરી વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા વધી રહી છે। તો સ્થાનિય સંસ્થાકીય રોકાણકારો છેલ્લા 3 નાણાકીય વર્ષથી સતત 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરી રહ્યા છે। મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વધતી જાગૃતિ અને બજારના સારા પ્રદર્શનથી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી દ્વારા આવી રહેલા રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે। દેશમાં મ્યુચ્યુઅલ ફંડના સંગઠન એમ્ફીના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2024 સુધી લગભગ 8 કરોડ એસઆઈપી એકાઉન્ટ્સ એક્ટિવ હતા। ફેબ્રુઆરી મહિનામાં એસઆઈપી દ્વારા રોકાણનો આંકડો પ્રથમ વખત 19,000 કરોડ રૂપિયાને પાર નીકળી ગયો। આનાથી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની રોકડ વધી રહી છે અને તેમની પાસે આ પૈસાનું બજારમાં રોકાણ કરવા સિવાયના ખૂબ જ મર્યાદિત વિકલ્પો છે। કોવિડ પછી બજારમાં સતત સારા પ્રદર્શનથી રિટેલ રોકાણકારોનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ બંને વધ્યા છે। એનએસસીના ડેટા દર્શાવે છે કે 2019 થી 2023 દરમિયાન 5 વર્ષમાં 12 કરોડથી વધુ નવા રોકાણકારોનું રજિસ્ટ્રેશન થયું છે અને આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ 104%નું રિટર્ન આપ્યું છે। જાન્યુઆરી 2024માં જ 54 લાખથી વધુ નવા રોકાણકારો નોંધાયા છે। ડેટા અનુસાર રિટેલ રોકાણકારો પાસે કુલ 30 લાખ કરોડ રૂપિયાના શેર છે, જે બજારમાં લિસ્ટેડ કંપનીઓની કુલ વેલ્યુના 7.7% हिस्सों છે। देखिए, निफ्टी के जो प्रदर्शन के पीछे का रीजन है वो कहीं ना कहीं से
इकोनॉमी की ग्रोथ है, दूसरी तरफ है कि जो रिटेल इन्वेस्टर का पार्टिसिपेशन बढ़ा है, एफआईआईज का इंटरेस्ट यहाँ पर बढ़ा है। और ओवरऑल अगर डीमैट अकाउंट का सिर्फ एक कंपैरिजन करें, जैसे कि हाँ इस समय भारत में 14 करोड़ करीब डीमैट अकाउंट खुल चुके हैं, जिनमें से कि 1 करोड़ जो है वो एक्सक्लूसिव यूजर्स यहाँ पर निकल कर देखने को मिले हैं। आईपीओ मार्केट ने एक बेहतरीन रिटर्न यहाँ पर दिया है और पूरी तरह से इकोनॉमी पटरी पर है। तो मोदी जी की सरकार में जो चेंजेस देखने को मिले उसका इम्पैक्ट अब स्टॉक मार्केट में देखने को मिल रहा है। दूसरी तरफ अगर देखते हैं तो दूसरी कंट्रीज में ये सारी प्रॉब्लम्स जो हैं वो अभी सॉल्व नहीं हुई। जैसे इंटरेस्ट रेट लेकर के यूएस परेशान है, साथ ही इन्फ्लेशन से अभी यूएस वहां पर ज्यादा परेशान है। ऑयल प्राइसेस और क्रूड ऑयल के प्राइसेस का भी एक इम्पैक्ट है, लेकिन भारत में ये फंडामेंटल डेवलपमेंट काफी अच्छे देखने को मिले हैं और इसी वजह से पीछे जो परफॉर्मेंस रही है वो ज्यादा अग्रेशन और ज्यादा अच्छी तरीके से देखने को मिलती है। હવે પ્રશ્ન એ છે કે ફાઇનાન્શિયલ યર 25 માટે આઉટલુક કેવું છે અને શું ફાઇનાન્શિયલ યર 25 માં બજારનું પ્રદર્શન ફાઇનાન્શિયલ યર 24 જેવું જ રહેશે? ફાઇનાન્શિયલ યર 25 ના આઉટલુક વિશે જાણતા પહેલા આવો સૌથી પહેલા એ જાણીએ કે વર્તમાન નાણાકીય વર્ષ માટે સૌથી મોટા ટ્રિગર્સ કયા છે। ટૂંકા ગાળામાં ભારતીય બજારો માટે સૌથી મહત્વપૂર્ણ ટ્રિગર 4 જૂને આવનારા સામાન્ય ચૂંટણીના પરિણામો છે, જેમાં બજાર બીજેપીના ફરી સત્તામાં આવવાની આશા લઈને બેઠું છે। આનાથી એનડીએ સરકારના નીતિગત નિર્ણયો અને જીડીપી ગ્રોથ બંને ચાલુ રહેવાની અપેક્ષા છે। આ ઉપરાંત યુએસ ફેડ સહિત વિશ્વની અન્ય કેન્દ્રીય બેંકો દ્વારા દરમાં ઘટાડો એ સ્થાનિકની સાથે સાથે વૈશ્વિક બજારો માટે એક મોટું ટ્રિગર છે। આનાથી વિદેશી સંસ્થાગત રોકાણકારોનો ભારત જેવા વિકસતા દેશો તરફ વિશ્વાસ અને રોકાણ એમ બંને વધવાનો અંદાજ છે। જોકે આમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં સુધારો એટલે કે કોર્પોરેટ જગતનો ગ્રોથ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે છેવટે તો કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં સુધારા પર જ શેરોની તેજી અને વેલ્યુએશન આધાર રાખે છે। આ બધાની વચ્ચે માત્ર એક પડકાર છે અને તે છે રાજકીય અનિશ્ચિતતા। હાલમાં વિશ્વમાં 2 મોટા યુદ્ધ ચાલી રહ્યા છે, એક રશિયા યુક્રેન વચ્ચે અને બીજું હમાસ ઇઝરાયલ વચ્ચે। જો આ બેમાંથી કોઈ એક યુદ્ધ લંબાશે તો તેની આગળની જ્વાળાઓ વિશ્વના घણા अनेक દેશોને આર્થિક અને માનસિક રીતે દજાડી શકે છે। देखिए इस समय अगर FY25 के लिए अगर देखा जाए तो निफ्टी काफी तेजी से बुलिश रहेगा और इनफैक्ट ये कहा जाए कि वर्ल्ड मार्केट के कंपैरिजन में अभी निफ्टी या फिर भारत के जो बेंचमार्क इंडाइसेस हैं वो आउट परफॉर्म करते हुए नजर आएंगे। सबसे पहला अगर रीजन यहाँ पर देखते हैं तो जिस तरीके से इलेक्शन ही सबसे बड़ा रीजन है जिसकी वजह से यहाँ पर एक अग्रेसिव अपट्रेंड देखने को मिलेगा। और चूंकि जो अभी एस्टिमेट्स देखने को मिल रहे हैं, जिस तरीके से सरकार कंटिन्यू होने की एक प्रोबेबिलिटी दिखाई दे रही है, उसकी वजह से ही जो है वो मार्केट में एक बुलिशनेस यहाँ पर बनी रहेगी। दूसरी तरफ अगर देखते हैं तो इकोनॉमिक डेवलपमेंट यहाँ पर काफी अच्छे देखने को मिले। पीछे अगर देखा जाए तो डिफेंस, रेलवे, इंफ्रास्ट्रक्चर, इन सब पे बहुत ज्यादा वर्क देखने को मिला है, जिसकी वजह से स्टॉक मार्केट में इन सेक्टर्स ने आउट परफॉर्म किया है। अब ओवरऑल अगर इसको स्ट्रक्चरली समझे तो बैंकिंग और ऑटो सेक्टर भी इसमें इंक्लूड किए जा सकते हैं। तो मुझे ऐसा लगता है कि अगर 2025 के लिए निफ्टी के टारगेट देखे जाएं तो हम जल्द ही 25,000 का आंकड़ा यहाँ पर 2025 के एंड तक में एक बार छूता हुआ सा नजर आ सकता है। મોટાભાગના બ્રોકર્સ હજુ પણ ભારતીય બજારોને લઈને બુલિશ છે અને 2024ના અંત સુધીમાં નિફ્ટી માટે 23,000 થી લઈને 30,000 સુધીના લક્ષ્યાંકો આપી રહ્યા છે, જે 22,400 ના હાલના સ્તરથી લગભગ 3 થી 33% વધારે છે। आपके पास अगर एक एग्जांपल लेते हैं कि अगर 100 रुपए हैं तो आपको कम से कम उसमें जो भी आपकी सेविंग है, जो भी आप इन्वेस्टमेंट करने की सोच रहे हैं, उसमें से 10 से 12% हिस्सा, मैं एक बार को एक नंबर ले लेता हूं कि 10% हिस्सा आपको एफडी में रखना चाहिए। और दूसरी तरफ जो इन्वेस्टमेंट है उसमें अगर देखते हैं तो चूंकि अब यहाँ पर कॉर्पोरेट एफडीज का भी एक चलन बढ़ा है जिसमें अच्छे रिटर्न्स लोगों को मिलते हैं, तो कम से कम 5% जो है वो निवेश जो है वो कॉर्पोरेट एफडी में करना चाहिए। और साथ ही 10% का एक्स्ट्रा जो निवेश है वो गवर्नमेंट सिक्योरिटीज, गवर्नमेंट बॉन्ड्स में यहाँ पर डालना चाहिए कि 75% बचा हुआ है, उस 75% में कम से कम 20% आपको डेट मार्केट पे या फिर आप म्यूचुअल फंड में जाए, जो आप डेट मार्केट के म्यूचुअल फंड है, अग्रेसिव म्यूचुअल फंड के बजाय डेट मार्केट के जो म्यूचुअल फंड है, आप उनमें अपनी निवेश की रणनीति बना सकते हैं। तो टोटल
अगर देखते हैं तो करीब 50% हिस्सा जो है वो इस तरफ डालना चाहिए, और बाकी का जो 50% हिस्सा बचता है वो आप इक्विटी मार्केट पे निवेश की रणनीति बना सकते हैं। लेकिन इक्विटी मार्केट में जो 50% निवेश कर रहे हैं उसमें से 10% हिस्सा आपको गोल्ड और सिल्वर या फिर किसी मेटल के लिए जरूर रखना चाहिए। 40% जो पैसा बच रहा है उसमें आप 5 सेक्टर को इंक्लूड करिए। और चूंकि मैंने पहले बताया कि यहाँ पर सरकार की जो स्कीम्स हैं, जो सरकार का जो फोकस है, उन तरीके के स्टॉक्स में यहाँ पर फोकस करना चाहिए। तो पहला, चूंकि पूरा पहिया जो चलता है वो बैंकिंग काउंटर से चलता है, तो आपको बैंकिंग काउंटर यहाँ पर फोकस करना चाहिए, पहला। दूसरा, इस समय गवर्नमेंट का बजट डिफेंस काउंटर की तरफ सबसे ज्यादा पूरे बजट में एलोकेशन होता है, तो डिफेंस काउंटर के शेयर को यहाँ पर आप इंक्लूड कर सकते हैं। तीसरा है रेलवे, और चौथे की तरफ जाते हैं तो इंफ्रास्ट्रक्चर, पांचवें की तरफ जाते हैं तो यहाँ पर आप एनर्जी काउंटर। તો સંજયની જેમ તમે પણ સમજી ગયા હશો કે ફાઇનાન્શિયલ યર 25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ માટેનું આઉટલુક કેવું છે અને ક્યાં રોકાણ કરીને પૈસા કમાઈ શકાય છે। તેથી રોકાણ સલાહકારની સલાહ લઈને ચાલુ નાણાકીય વર્ષ અને લાંબા ગાળા માટે બજારમાં સ્ટ્રેટેજી તૈયાર કરો। જો સીધા શેરમાં રોકાણ કરવામાં જોખમ લાગે તો રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ પણ પસંદ કરી શકાય છે। ઉપરાંત પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરવા માટે એટલે કે જોખમ ઘટાડવા માટે અલગ અલગ એસેટમાં રોકાણ કરવું જોઈએ।